8ના આ 30 બાળકોને આપજો, જેથી કરી અને એમના ભવિષ્યમાં હેત નિતરતા એને હૈયે હરકની હેલી હોય, ના કેવળ મંદિરમાં એ તો મનના પણ હોય મહાન એવી સંત કક્ષાની વ્યક્તિ ભક્તિદાસ મહારાજને આપણે સૌ મનોમન વંદન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ। અમારા વંદન પ્રણામ સ્વીકાર કરજો અને અમારા બાળકોને ખૂબ અંતઃમનથી આશીર્વાદ આપજો, જેથી કરીને એમના જીવનમાં ખૂબ સફળ થાય, મુશ્કેલીઓ એમનાથી 100 યોજન દૂર રહે એવી પ્રાર્થનાઓ, લાગણીઓ, માગણીઓ આપ વડીલો પાસે, આપ સંત મહંતશ્રી પાસે અને ઉપસ્થિત સૌના હૃદયમાંથી આજે બસ આ જ લાગણીઓ વરસે એવું અમે ઈચ્છીએ છીએ। ફરીથી બાળકોને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આપણી શુભકામનાઓ ફલીભૂત થાય, ખૂબ એમને એમના જીવન માટે સાર્થક નીવડે એવી પ્રાર્થનાઓ। અહીંયા માં મહાકાળીનું સાનિધ્ય છે, માં મેરડી માતાનું સાનિધ્ય છે, ત્યારે આ કામમાં સહકાર આપતી હોય છે એમને પણ અહીંથી એક પ્રાર્થના થઈ રહી છે। અમારા બાળકો માટે એમના સુંદર નાટકના કાર્યક્રમનું આયોજન કર્યું છે, તો એક કાર્યક્રમ ખરેખર સાચા અર્થમાં ફલીભૂત થાય એવું આપ કૃપા કરજો। ફરીથી દીકરીઓનો એસએમસી અધ્યક્ષનો, માનવતા મહેમાનોનો આભાર। હવે દીકરીઓને વિનંતી કે ત્યારબાદ જે પણ અહીંયા ગામમાંથી વડીલો ઉપસ્થિત છે એ તમામને આગ્રહ કરશો, આપણે આપણા કાર્યક્રમને આગળ વધારતા રહીશું। હવે આપણા શાળાના સિનિયર શિક્ષક લાલજીભાઈ સાહેબને વિનંતી કરીએ કે લાલજીભાઈ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી આપ પણ આપણી લાગણીઓ આજે રજૂ કરો, આપણા આશીર્વાદ બાળકો સુધી પહોંચાડો એવી વિનંતી લાલજીભાઈ સાહેબ। દેલાણિયાપરાના તમામ ગ્રામજનો, મારા વડીલો તથા મિત્રો તથા ભાઈઓ તથા બહેનો, આજે બહુ સરસ સંગમ થવા જઈ રહ્યો છે કે એક મેલડી માના સાનિધ્યમાં આમનો વિદાય સમારંભ થાય અને એક સંત શિરોમણી પણ હાજર છે અહીંયા આપણા ભીમજી મહારાજ। તો આવા શુભ અવસરે હવે કઈ કહેવા જેવું તો સજ નહીં, પણ એક રીતે વિદાયમાં દુઃખ પણ થાય છે અને સાથે સાથે સુખ પણ છે। દુઃખ એટલા માટે થાય છે કે જે આ બાળકો અમારી શાળામાંથી જઈ રહ્યા છે, અને સુખ એટલા માટે થાય છે કે એમનું જીવન ઘડતર કરવા માટે અહીંથી જઈ રહ્યા છે। તો આજના શુભ પ્રસંગે તમામ ગામ વતીથી અને અમારા સ્ટાફ વતીથી હું એમને એવી શુભેચ્છા પાઠવું છું કે સારા ભણી ગણી અને દેલાણિયાપરાનું નામ આખા દિશા આખા ગુજરાતમાં રોશન કરે, બસ એ જ અભ્યર્થના। આભાર લાલજીભાઈ। અને હવે આજથી 8 વર્ષ પહેલા પાપા પગલા કરતા આ શાળામાં જેણે પગરવ માંડ્યા હતા એવા વિદ્યાર્થીઓ આ શાળા છોડીને જઈ રહ્યા છીએ, ત્યારે એમના મનમાં પણ કંઈક લાગણીઓ હોય, ત્યારે નાના માસૂમ બાળકો કદાચ આપણી જેમ ખુલીને ના બોલી શકે, પણ એક નાનકડું ગીત રજૂ કરી અને એમની લાગણીઓ આપણી સમક્ષ મૂકવા માંગે છે। તો દીકરીઓને વિનંતી કરીએ, સંજના, પૂજા અને દિવ્યા, 4 દીકરીઓને વિનંતી કરીએ કે આવો બેટા તમારું ગીત રજૂ કરો। ગીતના શબ્દો છે, ये गुलशन हम तो छोड़ चले।
ગીતના છેલ્લા એમના શબ્દો હતા, યે ગુલશન સદા ખીલતા રહે. એમની પણ પ્રાર્થનાઓ છે કે આ શાળા ખૂબ વિકાસ કરે, આ ગામનો આપણો પ્રગતિ થતી રહે, એવી દીકરીઓ પણ આપણને એમના શબ્દોમાં કહી દે છે. હવે અત્યારે આપણી વચ્ચે આપણા CRC સાહેબ હિંમતસિંહ ઠાકોર સાહેબ ઉપસ્થિત છે, જેમનું અમને સતત માર્ગદર્શન રહે છે. આ બાળકોને પણ એમનું ખૂબ માર્ગદર્શન મળ્યું છે અને જેઓ આ ગામ સાથે કેટલાક કુટુંબો સાથે પારિવારિક સંબંધ પણ ધરાવે છે, એવા હિંમતસિંહ ઠાકોર સાહેબને વિનંતી કરીએ કે આવો સાહેબ અમને થોડું માર્ગદર્શન આપો. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સંત શ્રી ડાયસ ઉપર બિરાજમાન તમામ મિત્રો, સામે બેઠેલ ગામના આગેવાનો, યુવાધન, વાલા વિદ્યાર્થી અને બાળકો, હમણાં પણ થોડી વાર પહેલાં સહદેવજી સાહેબે કીધું આપણને કે આ વખતે આપણું NMMSનું રિઝલ્ટ 18માંથી 17 બાળકો પાસ થયેલા છે. માત્ર પાસ નહીં, 100 ઉપર પણ 12 બાળકો. આ પરીક્ષા એ વ્યક્તિગત આપણે કોઈ ડીસા અથવા બનાસકાંઠાથી લેતું, રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર લે છે, ત્યાંનું પરિણામ છે. એ બાળકોએ સાથે શિક્ષકશ્રીએ એમને પૂરેપૂરા સમજાવ્યા છે. હવેની પરીક્ષાઓ પહેલાં જેવી નથી, ગોખણપટ્ટી કરી એક રાજા હતો, એને સૈનિકો હતા, ઘોડા હતા, એવું નહીં. હવેની પરીક્ષા સમજણ શક્તિ સાથેની પરીક્ષા છે. તમે કદાચ કોઈ ભણેલા ગણેલા છે એમને જોયું છે કે ચક્ર હોય, ચક્રની એક બાજુ ત્રિકોણ હોય, ત્રિકોણ પછી ચોરસ હોય, ચોરસ પછી ફરી ત્રિકોણ હોય અને છેલ્લે પ્રશ્નાર્થ આવતો હોય. એ બાળકની બૌદ્ધિક કૌશલ્યતા ઉપર આધારિત છે કે બાળક ખરેખર સમજે છે શું. આના દાખલા આપણે ભૂતકાળમાં જોયેલા છે. ઘણા બધા આપણા જૂનવાણી વડીલો છે પેલી નદીવાળી વાર્તા કરતા કે નદીમાં હોડી હતી, હોડીમાં એક ફૂલ હતું, એક બકરી હતી, એક વાઘ હતો. એ વાર્તાઓ જે હતી ને એ બુદ્ધિ કૌશલ્યતાની હતી. હાલની તમામ પરીક્ષાઓ બુદ્ધિ કૌશલ્યતા આધારિત હોય છે, કોઈ ગોગણપટ્ટી નહીં. સરકારશ્રીનો ગોલ હાલમાં તમામ બાળકોને લાભ મળે એ અંતર્ગત છે. તમે જોજો, શાળાના બિલ્ડિંગો સરકારશ્રીએ સરસ બનાવ્યા છે, કોઈ પણ જગ્યાએ હોય. સાથે સરકારે હાઈસ્કૂલો પણ આપી છે. ડીસા તાલુકામાં હમણે નવી 4 સ્કૂલો પણ શરૂ કરી. 100% ગવર્મેન્ટ, જ્યારે આપણે RMS કહીએ છીએ. સાથે ડીસામાં મોડેલ સ્કૂલ, આ જે તમામ સ્કૂલો છે ને, મોડેલ સ્કૂલ છે, RMS છે, કોઈ લાગવગ નહીં, મેરિટ આધારિત એડમિશન. એનો તમામ ખર્ચો સરકારશ્રી પોતે ભોગવે છે. ટૂંકમાં કહીએ તો અત્યારે સરકારે તમામ માટે દરવાજા ખુલ્લા મૂકેલા છે. લાભ કઈ રીતે લેવો ને એ આપણે વિચારવાનું છે. જો જાગૃત રહીશું અને આપણા બાળકોને ભણાવીશું તો આપોઆપ એ તૈયાર થઈ જશે. બાળકને તમે સમજણ શક્તિ સાથેનું શિક્ષણ ના આપો ને તો ગોખણપટ્ટી અત્યારે ચાલશે નહીં. શિક્ષણની સાથે સાથે આપણે ખેતીમાં પણ જોઈએ છીએ. દિલાણીયાપુરા ખેતીમાં તો બહુ આગળ છે, આપણે માનીએ છીએ. પહેલાં જેવી જૂનવાળી ખેતી પણ હાલ નથી ચાલતી. આજે એક બાજુ ખેડૂત બટાકા કાઢતો હોય તો બીજી બાજુ તરત જ મગફળી માટે કંઈક પ્લાન કરતો હોય છે. પહેલાં નહોતું, એક જ ખેતી હતી, અત્યારે 4 ખેતી કહેવામાં આવે છે. આ બાળકો મિત્રો તમારા માટે ખાસ તમારી જવાબદારી હવે વધે છે, ઘટતી નથી. તમે ધોરણ 8માંથી ધોરણ 9માં જાઓ છો, ત્યાં જશો ત્યાં સંખ્યા બહોળી છે. અહીંયા તમે 30 જણા હતા, ત્યાં કદાચ 130 પણ હોઈ શકો. એ બધા સામે જે આપણે અહીંયા મેળવ્યું છે એને પૂરેપૂરું બહાર લાવવાનો પ્રયત્ન કરો અને સાથે સાહેબે કીધું એ પ્રમાણે આપણા ગામનું નામ રોશન કરો એવી અભ્યર્થના. જય હિન્દ, જય ભારત. અહીંયા બાળકો શિક્ષકો પાસે ભણ્યા હોય એટલે શિક્ષકોના મનમાં પણ એમને આજના પ્રસંગે આશીર્વાદ આપના માટેની ઉમળકો હોય એ સ્વાભાવિક છે. તો આપણા નવીન આવેલ બેન મનીષાબેનને વિનંતી કરીએ. મનીષાબેન, આવો, આપના આશીર્વાદ અહીંયા આપો.
અને એ મનીષાબેન પછી બીજા મનીષાબેનને પણ વિનંતી કરીએ કે બેન આપ પણ અહીંયા આવી અને બાળકોને આશીર્વાદ આપશો. આદરણીય CRC સાહેબ શ્રી, ગામમાંથી પધારેલ વાલીગણ, વિદ્યાર્થી મિત્રો, સ્ટાફગણ, આજે ધોરણ 8નો વિદાય સમારંભ છે. પ્રકૃતિનો નિયમ છે કે સૂરજ ઉગે છે તો આથમે છે, સૂર્ય આથમે તો જ નવી સવાર લઈને ઉગે છે. ધોરણ 8ના વિદ્યાર્થીઓ અહીંથી વિદાય લઈ રહ્યા છે ત્યારે તેઓ પોતાના જીવનમાં એક નવી સવારના ઉદય માટે અહીંથી જઈ રહ્યા છે. અહીં અભ્યાસ પૂરો કરી તેઓ જીવનના નવા મુકામ તરફ જઈ રહ્યા છે. જ્યારે તેઓ 5 વર્ષના હતા અને ધોરણ 1માં અહીં પ્રવેશ મેળવ્યો ત્યારે તેઓ એક કુમળા છોડ સમાન હતા. 8 વર્ષના શિક્ષણના સમયગાળા દરમિયાન તેમનામાં જે શિક્ષણ દ્વારા મૂલ્યોનું સિંચન કરવામાં આવ્યું છે તેનું ભાથું લઈને તેઓ જઈ રહ્યા છે ત્યારે તેઓ અહીંથી જીવનરૂપી નભમાં સતત આગળ વધતા રહે. આજના સ્પર્ધાત્મક અને ફાસ્ટ ફોરવર્ડના જમાનામાં તેઓ આ અગણિત તારાઓ વચ્ચે સિતારા બનીને ચમકતા રહે તેમજ પોતાની શાળાનું, સમાજનું અને ગામનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવું છું. છેલ્લે એટલું જ કહીશ કે અમારી યાદ આવે તો યાદ જરા લાવજો. અસ્તુ. આભાર બેન શ્રી. હવે 6 થી 8ના શિક્ષિકા બેન શ્રી મનીષાબેન. આદરણીય ગામમાંથી પધારેલા વડીલો, મહેમાનો, શિક્ષકગણ, મારા વાલા વિદ્યાર્થીઓ, અહીંયા ધોરણ 8ના વિદાય સમારંભની અંદર જે બાળકો 1 થી 8ની અંદર અહીંયા ભણી અને સારું શિક્ષણ મેળવ્યું છે, શાળાનું પણ નામ રોશન કર્યું છે, આગળ જઈને આ જ વિદ્યાર્થીઓ પોતાના મનગમતા ક્ષેત્રમાં આગળ વધે અને માતા પિતા અને ગામનું નામ રોશન કરે એવી તો હું શુભેચ્છા પાઠવું છું. અને બીજી એક વાત કહું તો ગામની અંદર દીકરાઓ જેટલું ભણે છે એટલું દીકરીઓ પણ સારું ભણે છે. તો દરેક વાલીને એટલી હું કહીશ કે આ દીકરીઓને મનગમતા ક્ષેત્રની અંદર આગળ ભણવા દેજો. એમનું શિક્ષણ ક્યારેય રોકતા નહીં. એ તમારું નામ રોશન કરશે, 3 કુળનું નામ રોશન કરશે અને એ પોતાના પગ પર ઊભી રહી જશે. આખી એમની જિંદગીનું એક આગળ ક્ષેત્ર જ અલગ હશે. એટલે દીકરાઓ ભણે છે એટલું દીકરીઓને પણ ભણાવજો. અસ્તુ.